અરે ડગજીજી, હા હેલો શેતર બેટા રાતો મારવી ડાગર પડી અહીંયા. ઓ હાલો હલો ડગજીજી, હા હેલો શેતર બેતર જઈએ પોડે વખા પાડા તમાર. ઓ ગાવી રાતની જો નકર આપણે હુઈ જઈશું તો આપણો શેઠ આવશે તો આપણા લાકડી લાકડી ઠીપશે. ઓ કઈ મજા નહીં આવવાના, ગામના આબરૂ લઈ જાય દુશ્મન હોય આપણા. એ સાચી વાત પાછી. લે હતા ડાગરના ઢગલે બગલે જઈને બેહીએ પછી કઈક આયોજન કરીએ પ્રોગ્રામ નું. ચલો ઓ હાલો. એટલે તને ખબર નહીં પડતી આ ડાંગર ને બધું લઈ લીધું ને પાઈ મેલ દીધો. હમણાં શેઠ આવશે તો એ તો પણ મારો છોકરો હતો તે મેલીને જતો રહ્યો એના પાઇપ. મેં કીધું કોઈ બટા ઉસકી લે. તે મારો છોકરો કે પપ્પા હું નહીં ઉસકીતો. હાર કાલ ઘરે લઈ જઈએ. એ હારું, ચલો આપણે ડાંગરના ઢગલે જઈએ અને અહીંયા બેહીએ. હાલો. નકર આપણો શેઠ આવશે તો હુતા પાડશે તો આપણને લાકડી ઠીપશે. ઓ તાપ બાપ પછી તાપ બાપ કરીએ જઈને પછી આયોજન ગોઠવી બધું. અરે ત્યાં ઢગલો હોય આપડે આ હુઈ જેવી. હો નકા કરતી ઠંડી હે ધોબેડા કાઢી હું જાઉં ટારે આમ. હું તો ઓઢવાનું લાવ્યો પણ તું તો કઈ લાવ્યો નહીં. આ રહ્યું ઓઢવાનું તો. વચ્ચે જા લેતો આવ. ના ના ચાલશે ને તાર ઓઢવાનું તો રાતનો તો રાજા હું. હવે હુઈ ગયા તાણે. બેહો હુઈ જાઓ. અલ્લાહ તાર બાઈક લઈને છેતર આવી ગયો. ચાવી કાઢ લો તો લઈ લેવા દે. અત્યારે મને જવા દે, ખેતર બાજુ જાઉં આમ જોઉં છું. અરે હું 2 દાડા ગામ ગયો તો ત્યાં મારે તો ઓલો ડાંગર કાઢી નાખી તો બરાબર થઈ હતી. મેં તો ભાગ્યાને એવું કીધું તું કે ખેતરમાં ધ્યાન રાખવા જજે. એ ધ્યાન રાખે કે નહીં રાખતા એ મારે જોવું પડશે. ઈ જોવું પડે. નકર તો રાતના 8 વાગે હું અહીંયા આવ્યો. રાતના 8 વાગે આપણે અહીંયા રાતે આવ્યા હતા. ચક્કર મારવા 2 દાડા તો હું ગામ ગયો હતો. એટલે પછી શું ભાગ્ય ત્યાં દેખાતા જ નહીં. ત્યાં કળા છે અંધારામ નહીં દેખાય લે. ત્યાં કળા અલ્લાહ તાર મને જોવા દો દે. આ ભાગ્ય મારા બેટા 2 ઉતા શાંતિ ધ્યાન રાખવાનું કીધું. બેટા લે તાર લે કેવી મોકમાં ઉઠા તો જાગતા જ નહીં. લે તાર લે લે કુંવર હા ઓહા તમારે તો તમને પડ્યો ધ્યાન કોણ રાખો. તમે? મને ના ઓળખા? ના અલ્યા એમના શેઠ ને જ નહીં ઓળખતું. ના ઓળખ્યો તમે શેઠ હો મારા. એટલે ઓળખી ગયા. ધ્યાન રાખવાનું કીધું તું તમે ધ્યાન કેમ નતા રાખતા? એટલે પણ એવું ધ્યાન તો નહોતું. રાખતા હતા. તો અહીંયા તો કોળે બેઠા ઉઠતા તમે. ધ્યાને ના, રાખતા ના, હતા. ના. પણ થોડુંક આ કેવું તો થયું આમાં ખાલી. ખબર હે? હા અમારા ડગજીજી ને માથું ચડી ગયું તે બે ને વગાઈ જઈએ ખામથી. હોવા યાર આ તો તમા. આમને માથું ચડી તો એમને હોઈ જવાનું તમને ના જગાય. પણ હારું મને વગાઈ જઈ ડગજીજી ને વાદે. તો એ મારું માથું જોતા હતા ને એ હુઈ ગયા. હું માથું દબાવતો હતો એટલે પણ તમારા માથાની ગોરી ના લઈને આવાય. હા? લીધી હતી પણ કાકાને બહુ માથું દુખા ડગજીજી કાકાના. પણ તમારા અહીંયા હુવાનું શું કરવા જરૂર હતી? તો તાણ પણ માથું દુખાતું તું યાર. ધ્યાન રાખવા મેકલે તો કે ડાગરની ધ્યાન રાખવા. એટલે એકદમ તો ભોંડિયા તગડી ને એકદમ તો મોઢે તગડીને જાય હજુ પણ બે ડાગરનો ઢગલો તો દેખાતો નહીં છે. હા બ્રે આયા અમે ભેડો કરી નાખ્યો અમે. હવે ક્યાં દેખાતો જ નહીં મને એ તો. રહ્યો જોઈ લ્યો. હા આ રવિને પૂછજો. એ રહ્યો જુઓ. કશું દેખાતું નહીં મને. ચોખ્ખું દેખાય. આ રહ્યો આય. અમે અત્યાર સુધી મોઢે તગડીને આયા ને ડાગર કોઈ લઈ જાય. ત્યાં કશું દેખાતું નહીં. એ તમે હા, જુઓ. વાત કરે છે. એટલે તમે એ જુઓ તો. અમારી તો આખું ચોખ્ખી છે. તમે જુઓ તમ તાર અમારી આ આખું ચોખ્ખી તમ તાર. ના હોય ને જોઈ લો ડાગરનો ઢગલો પડ્યો જ છે અહીંયા. અને ના હોય તો ટીબી હું તો હા તાજે ઠીક ગયો. ભરી નાખીશ. હા ત્યાં ભાત નાખજો. ડાગરનો ઢગલો તો મને દેખાઈ ગયો. અને તું તમને મારવા નહીં રવા દો તાર. હો તમે જાવ તા અમે. ડાગરની ધ્યાન રાખવાની હો. હા તું ડાગરની ધ્યાન વાહ. રાખો. ના હોય ના ના હોય હોય. એમાં એકદમ વાહ. ભૂલ તો સરકારે માફ કરો. એકદમ માફ કરો ખાલી. હા એકદમ માફ કર્યો બીજી દમ માફ નહીં કરું. હા હા હુઆ હા ધ્યાન રાખો ડાગરની. એ હારું. આ જાવ એ હા. જાય એટલે હુઈ ગયો. વગાવા હારી વગાઈને આવી ગયો. આયો ઉરે ન જોવું હોય મારે રે ને શું કરે આ બે.
હાલ આ માટો મરતા હોય ત્યાં લગન હાલો હાલો ઇન્કો આટો મારતા આઈએ. મારા બેટાને ડાંગરની ધ્યાન રાખવાનું કીધી એના મારા બેટા વાળા બેઠીને હુઈ જાય હા હવે મને ઘરે જવા દે હું થાકી ગયો એક તો ઘરે શેતર આવતા આવતા તો હવે ઘરે જઈને શાંતિથી આરામ કરવો આપડે તો આમ તો આપડે દાડિયા ને હાલતા આવીએ આપડે ચાંદ એવું ચાંદ રાખે ને એવું આપડે હાલીને આવીએ હાલ તો બહુ તો પલ્લે જાય આપીને આવીએ હાલ આપણે હારો છોકરો હજુ આવ્યો ને ગોળી લેવા મોકલ્યો કે પેલા ગયો હજુ હારું મારે એને ગોતવા ના જવું પડે હારું હાલ હું ગોતવા રહું અરે એક તો આઘાર આવી પેટમાં બહુ દુખે માં ગોતવા જવું પડશે પલ્લે છોકરા ઉતરી જતા હવે આ જતો રહેજે હવે હો હારું હાલે હું ગોતવા જવું એને અલે આમ બોરા એ હાય અરે વાત કો અલે અરે તને ગોળી લે આવી પેગલો તો કે બલાવી પેગલો તો ચાલો ગયો તું હટ આવતું એ નહીં હવે આમ શું જોવા દ્યું મને પેટમાં બહુ દુખતું હતું તને 8 વાગ્યા મેકલ્યો રાતના 10 વાગ્યા તું ચાંદનો ગયો તો આકાશજીને ઓલે શેતે જવાનું હતું ટિફિન આપવા એટલે ગયો તો અલે હા હું આકાશજીને ફોન કરીને પૂછી જોઉં હાલો આકાશજી હા બોલો મફાજી અલે શેતર આવો ને હા આયો રો દોડમ દોડ બાઈક અલે હા હટાવો કામ હા દોડમ દોડ બાઈક લઈને આવું જો હટાવો હા આયો પોક્યો હાલો રે એમને આવો છે કોઈ હમણાં પૂછ્યું એટલે ખબર પડે તો પૂછી જોઉં છું બોલો મફાજી શું કામ હતું એ આના તમે અંગત લઈ ગયા એટલે હું આ તો આમ રમતો તો તે હું આને કહું આપણે જઈને આવી આપણે મારા દાડી આયા હતા તે નાસ્તો લેવા હાલો જ્યાં તબી એ રમતો હતો તાણે હું ગોરી લેવા મેગલ્યો તો પણ એમને તો કીધું નહીં કે હું ગોળ લેવા જઉં મેગલ્યો 10 વાગ્યા દાદા પણ અમે તો હાલીને તરત આવતા રહેતા તે મને એને ગોરી લેવા મેગલ્યો તો તમે શું ભણો તમે તે એ તો રમતો તો પૂછો તો કેમ રમતો તો તમે ગોરી લેવા મેગલ્યો તો હા લા બસ છોકરાને બહુ ના મરાય હા ગોરી લેવા મેગલ્યો રમવા જતો રહ્યા પણ તમારે ના જવાય એને મોકલો હતો કોઈને કરતા મને પેટમાં બહુ દુખતું હતું ક્યાં દુખ એ હટકા દે કરે છે દુખતું હોય તો આટલું તમે થેકડા જ ના નાખો ને લે ઈ તો મટી ગયું એટલે હવે आपको कैसे मट जाता है ઈ ટેંગી ગે टेक्नोलॉजी अरे ऐसे नहीं किया ભાઈ હવે કે જવા દો એ છોકરાને શું તમે બચારાને હેરાન કરો છો તો હવે તમે આને મારો છો તો નોખા પડો ને. એકતા રાખા જનો મારી આ મફાજી હા બોલો યા હા બોલો આજુબાજુ આજો આવ્યો બોલો હવે શું તમે હતો લે ઓય શું નામ હતી લે આ છોકરો મેં ગોલી લેવા મેગલે તો હા ગોલી લેવા મેં કોઈ લંબા જતો રમતો તો કે આમ તે આવે ને તે આમ લઈ જતા રે વાડીએ તો ભાઈ હા ભાઈ બહુ જો આપતા તો બોલાઈ જાય ભાઈ લે મને તો પેલા હું ફોન કરત આ તમે બોલાઈ લીધો એટલે ભડો હું ઇન્જેક્શન આલું હા એટલે પેટમાં દુખતું હોય તો એ તો પથરીનો દુખાવો થઈ જાય તમને તો મને દઈ દે ને આ દે દો યો અત્યારે સામાન કરે પડ્યો સાવન કઈ પડે આવજો પડ્યો પાનન પકડા કે અંજીસન હા હોય હો ના સીધું ખુશ જ આપણે હોય છે તમે બે શાંત કરો આપણે હોય છે વાપરી ખબર એટલે કોથળા સિવાય આવે ને હા એ હોય વાપરવી અને જો તમને ના મતે ને તો પૈસા પાછા બરોબર હાળી દેશો અને જોડે દવા આને દેશો કોઈ દો ના કરે એના કરતા તમે હે ને તુરી માના જોડે જાઓ આ તો તુરી બસ ચતુરીમાં અભી આજે આવું છે એટલે ના ના ચતુરીમાં જાઉં યાદ પીડા હો ચતુરીમાં જાઉં છું ના 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 માનસે બોલાય ના ના નામ શું મારું ગફુઈજી ગપોતી માનસે બોલાવાના નકર ચાહીને ઉપાય નહીં ને ખબર નહીં પડે હા ગમતી વારી હા વારી ગમતી કઈ ઊંચા હશે ને ઉપાય લઈશ હા
હજુ તને ના ખબર હોય તો કહી દઉં હે સામે નહીં જોવાનું ચાલ હા ગેટ આઉટ નીકળ વાળી દઉં તું મરી જા. શાંતિ રાખજો ભાઈ જો એ બોલો હવે તમારે મેટરને સમાધાન કરવાનું શું કરવાનું બોલો બે બાપ દીકરીને સમાધાન કરાવું 50,000 રૂપિયા દેવાનું એટલા બધા નહીં સમાધાન કરાવવાના 50,000 રૂપિયા આવી મારા 25,000 રાખો 25,000 રૂપિયા છોકરા છે ને ધતોરીમાં મૂકીશ હું તો જોગાજીની ડોશી બોકી હતી તને ખબર દાંત નતા ખીચડી ખાય એવી નથી બધા જોગાજી અને જોગાજી બધા તમે નહીં જોયા હવે ટાઈટલ લઈને વાય થઈ જાય ને એ અમારે વાહમાં કેવો દોસ્તો હોય બધા જોગી એવો દોસ્તો હોય ને એકદમ વાત થઈ જાય એટલે મજા આવે પછી ચાલે છે મરી ગયો એ ક્યાં કરે હતો છે પછી તું તદ્દીપ હતું તું વાંચવી નહીં મારી એવો એક્ટિંગ ક્યાં કરે મારી એક્ટિંગ કરે તારી છોકરા કહી દે ને તને મારી હાલે હાલે સોરી તું સમાધાન કરી નાખ 25,000 ત્યાં આવીશ હાલ આવતી સમાધાન કઈ માફી માંગતો બાપાની માફી માંગુ પગે રાખ પગે હા કોઈ દી આવું કર્યું ને તો આલામ ભીપુરી માં જોડે લઈ જઈ ચાચોરી માં જો એને ગફોઈ જોઈ આવતો ચાચોરી માં શું વાત છે દાદા એ ચાચોરી માં જ મેં બનાવ્યા હા હવે તમે જાઓ મને આવો ઉભો દો ધોકાજીને દોશી છે બધા એવું ના કહેતું ને ઉપાઈ જશે હાલે આવો મને તમે જાઓ 25,000 ત્યાં આવીશ એ કાલ આપ દે કાલ નક જોયો હોય ને ઉભો. ઘર સુધી જતું રહીશ હારું હારું અહીંયા હા મને વાંગાવો મને ઉભો દે અહીંયા ઉભો તો કઈ આયા હાલે હાથ ઈસી જા ઉભો કર્યો ઉભો કરે છોકરા લે આયા ઉભો ઓય હું ગતો ચાલો